મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ તથા ઝોન 6 એલસીબી ટીમ. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન સુરત શહેરનાઓને નો ડ્રગ ઇન સુરત સિટીના અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા અને યુવાધનને નશાના અંધકારમાંથી ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી ઝુંબેશ સ્વરૂપે કડક કાર્યવાહી કરવા અંગે સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને બાતમી હકીકત મળતા ભેસ્તાન નુરાની મસ્જિદથી જલારામ ઝુંપડપટ્ટી તરફ જનાર રોડ ઉપર જાહેરમાં રેડ કરી આરોપી મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખ, ઉંમર વર્ષ 35, રહેવાસી અસ્માનગર હુસેનિયા મસ્જિદ પાસે ભેસ્તાન સુરતનાઓને વગર પાસ પરમિટનો મેફેડ્રોન ડ્રગનો જથ્થો કુલ વજન 2.43 ગ્રામ જેની કિંમત ₹24,300 તથા મોબાઈલ નંગ 1 જેની કિંમત ₹12,000 તથા રોકડ ₹7,200 તથા હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાઇકલ જેની કિંમત ₹25,000 મળી કુલ કિંમત ₹68,500ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.